ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલ કમાટીપુરામાં MGVCL દ્વારા આડેધડ વીજ બિલ ફટકારવામાં આવતા રહીશો MGVCLની કચેરી ખાતે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા। વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારના કમાટીપુરામાં ગરીબ મધ્યમ વર્ગના લોકો વસવાટ કરે છે, જેઓ આર્થિક રીતે ઘણા નબળા છે। તેઓના મકાનમાં વીજ ઉપકરણોમાં લાઇટ અને ટીવી, પંખાઓ છે, જેમાં વીજ વપરાશ થતો હોય છે। ત્યારે થોડા દિવસ પૂર્વે MGVCL દ્વારા સ્માર્ટ વીજ મીટરો લગાવતા ભારે ઉહાપો મચી ગયો હતો અને ભારે વિરોધ પ્રગટ કરવામાં આવ્યો હતો કે આ મીટરો લગાવવાથી મસમોટું વીજ બિલ આવશે, જેનો વિરોધ આંશિક રીતે શાંત રહ્યો હતો। ત્યારે વીજ બિલને લઈને પણ વીજ ગ્રાહકોમાં આક્રોશ જોવા મળ્યો હતો। કમાટીપુરાના રહીશો ઓછા વીજ વપરાશ કરતા હોવા છતાં પણ MGVCL દ્વારા આ મસમોટું વીજ બિલ ફટકારવામાં આવતા રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ આ મામલે ફતેગંજ સ્થિત MGVCLની કચેરી ખાતે દોડી આવ્યા હતા અને વીજ બિલને લઈને હોબાળો મચાવ્યો હતો, જ્યાં તેઓએ MGVCLના અધિકારીઓને વધારે વીજ બિલ આવતું હોવાની રજૂઆતો કરી હતી। ત્યારે MGVCL દ્વારા કેટલાક રહીશોના વીજ બિલમાં યુનિટ પ્રમાણે ઘટાડો કરવામાં આવ્યો, તો કેટલાક સ્થાનિક રહીશોએ વધેલા વીજ બિલને લઈને વારંવાર રજૂઆત કરી હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા આંખ આડા કાન ધરી દીધા હોય તેમ વધારે આવતું વીજ બિલમાં આજ દિન સુધી કોઈ સુધારો વધારો કરવામાં ન આવતા MGVCLના અધિકારીઓને પાપે વધુ વીજ બિલ ભરપાઈ કરવા માટે રહીશોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે। मैं फतेगंज कमाटीपुराમાં રહું છું અને 6 મહિનાથી બિલ ભરાવે છે। આ લોકો હર મહિને કહે છે કે માઇનસ થઈ જશે પૈસા, 4500ની ઉપર બિલ આવે છે। આ 6 મહિનાથી મેં બિલ ભર્યું છે, એ કહે છે કે હવે અત્યારે નવું બિલ આવ્યું 4200 રૂપિયાનું આવ્યું। મેં 4 વાર એપ્લિકેશન આપી, સાહેબ કહે છે થઈ જશે। તો આ પૈસા હર વખતે 6 મહિના ભરે તો કે આગલા પૈસા કોઈ માઇનસ નહીં થાય ને કે હમણાંના કે માઇનસ લખીને અમે આપીશું નહીં। એટલે કારણ ઘરે કોઈ એક પંખો છે, ઘરે મારે એક ટીવી છે ને એક લાઇટ છે, ઘરે ફ્રીજ નથી। તો કે જે તમે ડાયરેક્ટ કરતા હશો કે છે એવું અંદર કેટલું બિલ આવ્યું? આ વખત મારું 4245 રૂપિયા આવ્યું છે બિલ। ખાલી પંખો ટ્યુબલાઇટ જ છે? આ 3 વસ્તુ છે, ઘરે કોઈ રહેતું નથી ને કોઈ જવાબ આપતા એને કે માઇનસ થઈ જશે, પણ એ લોકો કંઈ હાથ અદ્ધર રાખીને બોલે છે આ વસ્તુ। કેટલા મહિનાથી આવું આવે? 6 મહિનાથી ધક્કા ખાઉં છું આ વસ્તુને માટે। કેટલા બિલ આવા આવ્યા છે? હવે મારે 6 બિલ છે, મારે 3 બિલ મેં લઈને આવ્યો, બીજા ઘરે પડ્યા છે મારા પાસે। શું કહે છે અધિકારી? શું કહે છે? અરે હોય તો ને અધિકારી, મળીને ખાલી જતું રહેવાનું આપણે એમના પાસે। ઓકે, ઓફિસમાં આવો તો કોઈ અધિકારી મળતા નથી એવું ને? 11 વાગ્યા પછી પહેલાં મેં આવ્યો એક વખત તો કે માઇનસ થઈ જશે, તો બી આ મારે ફીલ આવ્યું। હવે અત્યારે તો કોઈ છે નહીં, તો કે મળીને બી કોઈ ફાયદો છે નહીં મારે। પણ 11 વાગ્યા છે, કોઈ અધિકારી નથી? એ તો 10:30 આવે છે ને અધિકારી તો ખબર નહીં કહી ગયા છે, તો હવે આપણને કોઈ શું કહી શકે? ખાલી છે ને એવું કહીને છૂટા થઈ ગયા છે લોકો। ઓકે, શું નામ છે આપણું? ગોહિલ પ્રવીણ નામ છે। એટલે મેં એવું કીધું છે કે મારા આગલા 6 મહિનાના તમે પૈસા ભરાય છે એ માઇનસ કરી આપો, તો કે એ તો અમારાથી નહીં થાય કીધું। તો મારા આગલા 6 મહિનાના પૈસા ગયા કહીએ। તમારી શું માંગ છે? મેં એ કહ્યું મારા ખાલી પૈસા માઇનસ કરી, એવી રીતે 10 જણા ઊભા છે ઘર અંદર, 10 જણને આ પ્રોબ્લેમ છે વસ્તુનો। પણ આ મીટરનો આ પ્રોબ્લેમ છે તો એમને લગાવવું જ ન જોઈએ ને આ બધી વસ્તુ કરવી। તમે આવા ગરીબ માણસને આ જ ધક્કા ખવડાવે 6 મહિને। સ્માર્ટ મીટર જોઈએ છે તમને? નથી? આ મીટરના ઠેકાણે સ્માર્ટ મીટરને કરવાનું શું? સ્માર્ટ મીટરને રાખવાનો કંઈ મતલબ છે? આ મીટરના ઠેકાણા નહીં। જ્યારે હું એકલો રહું છું, મારા ઘરે કોઈ રહેતું નહીં, 4200 રૂપિયા બિલ આવે, તો સ્માર્ટ મીટર આવશે તો કેટલા પૈસા આવશે લોકોને?